નવમા નોરતે જ્યારે ગયણી કરીએ છીએ ત્યારે એને આપણે ગિફ્ટ આપીએ છીએ અને એના માટે હું ખરીદી કરવા આવી છું. તમને બતાડું ચાલો. ગયણી માટે બલોયા લીધા છે, પિન લીધી છે, નેલ પોલિશ લીધી છે, આ છે લિપસ્ટિક, આ છે નેપકિન રૂમાલ, આના સાઈઝમાં હશે 2-8ની સાઈઝમાં હશે. માતાજીના 16 શણગારમાં આપણે આ માતાજી માટે ચૂડલો લઈએ છીએ. જે નવરાત્રિમાં માતાજીના શૃંગાર 16 શૃંગાર જે ધરાવવાના હોય છે ને, માતાજીને ચડાવવાના, એમાં આનો ઉપયોગ થાય છે. તો આ પૈસાની આપણે કરીએ છીએ. નવરાત્રિના 16 શણગારમાં આપણે માતાજીનું મંગલસૂત્ર લઈએ છીએ. આ નેલ પોલિશ છે. આપણે નેલ પોલિશ પણ માતાજીના શણગારમાં મૂકીશું. સોળ શણગારમાં આપણે ચાંદલા પણ લેશું. પછી આપણે કંકુ લેશું. આ લિપસ્ટિક લેશું. આવજો ને ભાઈ. જય સિયારામ સર્વને, જય માતાજી. નવરાત્રિ આવી રહી છે તો 9મે દિવસે જે માતાજીને આપણે ગોરણી કરીએ છીએ એ માતાજીનું નવ સ્વરૂપની કુમારિકા ને ગોરણી કરીએ છીએ ત્યારે એને આપણે જે પૂજન કરીએ અને એને અર્પણ કરવા માટેની, એને ભેટ આપવા માટેની વસ્તુ જે છે, સર્વપ્રથમ આપ જોઈ રહ્યા છો માતાજીને આપણે આ ચૂંદડી જે છે એનાથી જ્યારે એમનું પગ ધોઈ અને જ્યારે ચૂંદડી છે માતાજીને છે આપણે એ ઓઢાડશું. એ આ ચૂંદડી જે છે એ આ રીતની આપણે 9 ચૂંદડી જે છે માતાજીની લીધી છે. ત્યાર પછી અલગ અલગ વસ્તુ છે માતાજીના શણગાર માટેની. આ વખતે નાના માતાજી હોય છે એટલે એમને ઉપયોગમાં આવી શકે એવી ગિફ્ટ લઈએ છીએ આપણે. દર વખતે કોઈને કોઈ એવી વસ્તુ લઈએ છીએ. આ વખતે આ બેગ લીધી છે કે લંચ બોક્સ લેતા હોઈએ છીએ, બોટલ લેતા હોઈએ છીએ. આ વખતે આવી બેગ એ જે ટ્યુશનમાં કે સ્કૂલમાં ઉપયોગ કરી શકે એવી બેગ આપણે આ વખતે લીધી છે. તો આ રીતનું માતાજીનો જે છે એ એમને આપવા માટે બેગ લીધા છે. 9 બેગ છે. ત્યાર પછી માતાજીના શૃંગાર માટે જે છે આ નેન પોલિશ. ત્યારબાદ આ શું છે? હેરપિન માતાજીને. ત્યારબાદ આ છે હાથમાં પહેરવા માટેના બલોયા માતાજીને આપણે ગોરણી માતાજીને આપવાના છે. ત્યાર પછી ઓલું શું છે? 2 વસ્તુ ચાંદલા છે અને આ લિપસ્ટિક છે. ઓકે, લિપસ્ટિક છે. માતાજીને અર્પણ કરવા માટે આ શૃંગાર છે.
આપણે આ ટોટલ 8 વસ્તુ થાય છે અને 10માં આપણે એમને કોઈ પણ ભેટ આપશું એટલે 9 વસ્તુ છે એ થઈ જાય છે. આ રૂમાલ છે, રૂમાલ ને નેપકિન. હા, રૂમાલ કમ નેપકિન માતાજીને ઉપયોગમાં આવી શકે એવા. તો આ રીતે આપણે જે છે એ માતાજીનો છે એ ગોરણી માતાજીને આપવા માટેની વસ્તુ જે ખરીદી કરીને લાવ્યા છીએ એ બધી વસ્તુ છે. જય સિયારામ, જય માતાજી. જય સિયારામ, જય માતાજી. ઘટ સ્થાપનના દિવસે પહેલે દિવસે નવરાત્રિના આપણે માતાજીને 16 શૃંગાર અર્પણ કરવાના હોય છે પૂજન વિધિ દરમિયાન. તો આ 16 શૃંગાર છે માતાજીના. આ 16 શૃંગારમાં કઈ કઈ વસ્તુ છે? સૌથી પહેલાં આપણે મંગળસૂત્ર છે, માતાજીના પાયલ છે, ત્યારબાદ આ માતાજીના વીછિયા છે, વીછિયા જે કહેવાય છે પગમાં પહેરવાના એ છે. ત્યારબાદ આ માતાજી 16 શૃંગારમાં ચૂડલો છે, આ ચોટલો, માતાજીને અર્પણ કરવા માટે ચાંદલા 16 શૃંગારમાં, પાવડર, પછી આ બોડિયું, અત્તર, પછી કાજળ, ત્યારબાદ નેન પોલિશ માતાજીને અર્પણ કરશું 16 શૃંગારમાં, પછી કુમકુમ, શેથાનું સિંદૂર, શેથાનું સિંદૂર છે, કુમકુમ, શેથાનું સિંદૂર, અલતો, ખાસ આ માતાજીને અર્પણ કરવા માટે અલતો છે જે પગમાં લગાવવાનો હોય છે, જે 16 શૃંગારમાં ખાસ ભાગ છે, મહાવર હિન્દીમાં જેને કહે છે એ. ત્યારબાદ આ મહેંદી છે, રૂમાલ. આ રીતે આપણે માતાજીને આ 16 શૃંગાર છે એ અર્પણ કરીશું. જય માતાજી, જય સિયારામ.